ગુડ મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આપ સર્વનું આપણા ઇતિહાસના લેક્ચરની અંદર આપ સર્વનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કહેવાય ને તો કે મરાઠા શાસન છે તેના વિશે આપણે અભ્યાસ કરતા, તો કે મરાઠા શાસન વિશે આપણે થોડી ચર્ચા પણ કરેલી. તો કે મરાઠા શાસન છે આપણા ગુજરાતની અંદર મરાઠા સત્તા છે એની શરૂઆત કઈ રીતે થાય છે? તો કે ગુજરાતની અંદર મરાઠા શાસન છે એની શરૂઆત એ શિવાજી મહારાજ છે એની સુરતની જે લૂંટ છે ત્યારથી શરૂઆત થાય છે. તો કે શિવાજી મહારાજ શું પોતે લૂંટારા હતા? શિવાજી મહારાજે સુરતની અંદર લૂંટ કરી તો કે શિવાજી મહારાજ લૂંટારા હતા? તો કે ના, શિવાજી મહારાજ એ પોતે લૂંટારા હતા નહીં, પણ મરાઠા શાસન છે એની પહેલા આપણને ખ્યાલ છે કે મુઘલ સત્તા એ પોતે શાસનની અંદર હતી, અને એની અંદર હતી મુઘલ સત્તાની અંદર જે ઔરંગઝેબ એટલે પોતે ધર્મજનની શાસક. અને આ ઔરંગઝેબ છે એ કહેવાય છે કે પુના અને આસપાસનો વિસ્તાર હોય કે ભારતના અન્ય જે કઈ સ્થળ હોય એ બધા ભારતના અન્ય સ્થળોની અંદર પણ આ ઔરંગઝેબ છે એ પ્રજાને હેરાન અને પરેશાન કરવાનું કામ કરતો હતો. તો કે એ ઔરંગઝેબ છે લોકોને પરેશાન કરવાનું કાર્ય કરતો, એટલા માટે શિવાજી મહારાજ છે એ ઔરંગઝેબને આર્થિક નુકસાન પહોંચાડવાના હેતુસર એના હેતુ માટે શિવાજી મહારાજ છે ને એ 1664 અને 1670 ની અંદર 2 વાર સુરતની અંદર લૂંટ ચલાવે છે. ભાઈ આપણને એ પણ ખ્યાલ છે કે ઔરંગઝેબ જે સમયે શાસન હતો એ સમયે સુરત છે એ સમૃદ્ધ બંદર હતું, અને સમૃદ્ધ બંદર હતું એટલા માટે કહેવાય છે સુરત એ બંદર એ મુબારક અથવા તો મક્કાનો પ્રવેશ દ્વાર અથવા તો બાબુલ મક્કાના નામે જાણીતું હતું. અને એ સમયે આ ઔરંગઝેબ પોતે કોઈના કોઈ કારણસર એવું પણ ઈચ્છતો કે ભાઈ આ જે મરાઠાઓ છે એ કોઈ પણ ભોગે ગુજરાતની અંદર પ્રવેશવા જોઈએ નહીં. એટલા માટે આ ઔરંગઝેબ છે એને કહેવાય ને પોતાની જે સેના છે એનો કાફલો પણ એને મોટો બનાવ્યો ભાઈ. અને ઔરંગઝેબ આપણને ગુજરાતની અંદર શાસન કરતો હતો ભાઈ ઔરંગઝેબ. તો કે ગુજરાતની સાથે સાથે ઔરંગઝેબ છે એને દિલ્હી પર પણ પોતે શાસન કર્યું. તો કે દિલ્હી ઉપર શાસન કરે છે એટલે કે ઔરંગઝેબ છે આ મુઘલ શાસનો જે છે મુઘલ શાસકો એનો વિસ્તાર ખૂબ મોટો હતો. તો કે ઔરંગઝેબ ગુજરાતની સાથે સાથે દિલ્હી ઉપર પણ કહેવાય છે શાસન કરતો હતો. હવે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે જેટલો વિસ્તાર મોટો હોય છે તો કે વિસ્તાર મોટો હોય છે તો તમારે જે કંઈ શાસન તંત્ર ચલાવવું છે મુશ્કેલ બનવાનું, અઘરું બનવાનું. એટલે આ ઔરંગઝેબ છે ને એ પોતાના સુબાઓ છે એ સુબાઓ રાખી અને પોતે શાસન તંત્ર ચલાવતો હતો. ભાઈ શાસન તંત્ર ચલાવે છે તો કે આ ઔરંગઝેબના સમયની અંદર ઘણા બધા કહેવાય છે કે મરાઠા સરદારો એ ઔરંગઝેબ છે એની સામે સામનો પણ કરે છે. ભાઈ આ ઔરંગઝેબ કે 4 પેઢી મરાઠાઓ છે એની 4 પેઢી સામે જો સામનો એને કરેલો હોય તો કે ભાઈ ઔરંગઝેબે કરેલો. ઘણા બધા સરદારો ઘણા બધા પેઢી બદલાઈ ગઈ એની અંદર કહેવાય છે કે ઔરંગઝેબ છે એને સામનો કરવો પડેલો. તો કે વિસ્તાર મોટો હતો અને કહેવાય છે મુઘલ સત્તાની સામે અવારનવાર જે મરાઠાઓ આવે છે તો કે સમય જતા બને છે એવું કે મરાઠા છે એ પોતાની એમની સત્તા છે એ સર્વોપરી બનાવતા જાય છે, જ્યારે મુઘલો છે એની સત્તા નબળી પડતી જાય છે. અને મુઘલ સત્તા છે એનો અંત આવે છે ઔરંગઝેબના મૃત્યુ પછી. ગુજરાતની અંદર કહેવાય છે ને કે મુઘલ સત્તા છે એનો અંત આવે છે અને મરાઠા શાસનની શરૂઆત થઈ ગઈ છે. તો કે મરાઠા શાસનની શરૂઆત ગુજરાતની અંદર શિવાજી મહારાજ છે ને એની લૂંટથી શરૂઆત થઈ ગઈ. જોઈએ મરાઠા યુગ. તો કે વિદ્યાર્થી મિત્રો 17મી અને 18મી સદી એટલે કે કહેવાય ને કે 17મી સદીના પૂર્વાર્ધ અને 17મી સદીના ઉત્તરાર્ધ અને 18મી સદીના પૂર્વાર્ધ. 17મી સદીના ઉત્તરાર્ધ અને 18મી સદીના પૂર્વાર્ધ એટલે શું? તો કે 17મી સદી પછી અને 18મી સદી થાય છે એના પૂર્વાર્ધ એટલે કે પહેલા. એટલે કે 17મી અને 18મી સદી છે આ 17મી અને 18મી સદીની અંદર આપણો ભારત દેશ છે તો કે ભારત દેશની અંદર કહેવાય છે ને મોટી અરાજકતા ફેલાઈ જાય છે ભાઈ. અરાજકતા ફેલાવી ભાઈ અરાજકતા શા માટે ફેલાય છે? તો કે દિલ્હી ઉપર કહેવાય છે કે ઔરંગઝેબ શાસન ઉપર હોય છે અને પોતાનો વિસ્તાર છે એ મોટો ફેલાયેલો હોય છે. સુબાના હાથમાં અર્થતંત્ર સોંપે છે તો કે સુબાઓ છે માંડ કરીને પોતે અંકુશ રાખી શકે છે. એટલે કે ભારત દેશની અંદર કહેવાય છે મોટી અરાજકતા ફેલાઈ ગઈ હોય છે ભાઈ. અને આ જે સુબાઓ છે માંડ અંકુશ રાખી શકે છે અને કહેવાય છે અવારનવાર છે મરાઠાઓ પોતે કહેવાય છે ચડાઈ કરે છે મુઘલો ઉપર અને પોતાની સત્તા છે એ મરાઠાઓ સર્વોપરી બનાવતા જાય છે. એટલે કે કહેવાય છે કે ભારત દેશની અંદર 17મી સદીના ઉત્તરાર્ધ અને 18મી સદીના પૂર્વાર્ધની અંદર મોટી એવી અરાજકતા ફેલાઈ જાય છે ભાઈઓ. ત્યાર પછી કહેવાય છે મુઘલો છે એનું વિશાળ સામ્રાજ્ય હતું, એના વિશે તો આપણે વાત કરી. વિશાળ સામ્રાજ્યને લીધે કહેવાય છે અર્થતંત્ર ચલાવવું એ ખૂબ મુશ્કેલ બની જાય છે. તો કે ઔરંગઝેબ છે એ પોતાના જે સુબેદારો છે એને કાર્ય સોંપે છે. તો કે સુબેદારોને કાર્ય સોંપે છે તો કે સુબેદારીઓ છે એ માંડ પોતાના સ્થળો ઉપર એ અંકુશ રાખી શકે છે.
અંકુશ તો રાખી શકે છે પણ માંડ માંડ. પછી આ વાતાવરણની અંદર એટલે કે આવા સમયની અંદર છે મરાઠા સત્તા છે એ એક સર્વોપરી બને છે. મરાઠા સત્તા શું બને છે? સર્વોપરી બને છે. એટલે કે મરાઠા જે સત્તા છે એ ઉભરી આવે છે. મરાઠા છે એના હાથમાં સારી એવી સત્તા આવતી જાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે મુઘલો સાથે સંઘર્ષ વધ્યો. એટલે કે બને છે એવું કે આગળ જતા ઔરંગઝેબ છે પોતે બીમાર પડે છે અને શાસન તંત્ર અમથું વિસ્તાર તો મોટો હતો તો કે સુબેદારો પોતાના શાસન ઉપર અંકુશ રાખી શકતા નતા. એટલે હવે આગળ જતા આ મુઘલો સાથે કહેવાય છે સંઘર્ષ અવારનવાર વધતો જાય છે. આગળ મેં વાત કરી એમ કે આ ઔરંગઝેબ છે એ મરાઠા સરદારો છે એની 4 પેઢી સાથે એને સામનો પણ કરેલો. તો કે સંઘર્ષ વધતો જતો અને આ સંઘર્ષની અંદર કહેવાય છે કહેવાય ને કે મુઘલો નબળા પડે છે. મુઘલો નબળા પડે છે અને જ્યારે મરાઠા સરદાર છે મરાઠા એ સર્વોપરી બને છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે હવે મહારાષ્ટ્રથી આગળ વધ્યા અને મુઘલોને હપાવ્યા. મહારાષ્ટ્ર છે ભાઈ બને છે એવું કે આ આપણો ભારત દેશ. હવે આ ભારત દેશની અંદર કેવાય છે આ મહારાષ્ટ્રનો એનો વિસ્તાર છે ભાઈ, આ ગુજરાતનો એનો વિસ્તાર છે. તો કે આ મહારાષ્ટ્રનો વિસ્તાર છે તો કે સૌથી પહેલા બને છે એવું કે આ જે મરાઠા સત્તા છે એ કેવાય છે ને આ મહારાષ્ટ્રની અંદર સતારા, તો કે આ સતારાની વિસ્તારની અંદર પોતાનો વિસ્તાર હોય છે. પછી ધીરે ધીરે જે આ જે મરાઠાઓ છે એ પોતાનો સત્તા છે એનો વિસ્તાર આગળ વધારતા જાય છે, પોતાની જે સત્તા છે વધારતા જાય છે અને મુઘલો છે એને હપાવતા જાય છે અને એમની મુઘલો છે એની સત્તા નબળી પડતી જાય છે. એટલે કે મરાઠાઓ છે મહારાષ્ટ્રથી આગળ વધ્યા અને મુઘલો છે એને હપાવ્યા, એટલે કે એમને પરેશાન કર્યા. ત્યારબાદ ગુજરાતમાં મરાઠા છે એનું આગમન થયું. શિવાજી મહારાજ છે એના આગમન થયું. એના વિશે આપણે વાત કરીએ તો કે જોઈએ શિવાજી મહારાજ છે એ ઔરંગઝેબને એટલે કે મુઘલોને આર્થિક નુકસાન પહોંચાડવાના હેતુસર 1664 અને 1670 એમ 2 વાર સુરતની અંદર લૂંટ ચલાવે છે. તો કે ગુજરાતમાં મરાઠા આગમન છે શિવાજી એના કહેવાય છે એના આગમનથી થાય છે. એટલે કે શિવાજી મહારાજ છે એ 6 જાન્યુઆરી 1664 અને બીજું 3 ઓક્ટોબર 1670. આ શિવાજી મહારાજ એ 6 જાન્યુઆરી 1664 અને 3 ઓક્ટોબર 1670 એમ 2 વાર સુરત બંદર ઉપર લૂંટ ચલાવે છે. એ લૂંટ શા માટે ચલાવે છે? તો કે ઔરંગઝેબ છે એને પરેશાન કરવા માટે. શિવાજી મહારાજ પોતે કઈ લૂંટારા હતા નહીં. તો કે 2 વાર શિવાજી મહારાજ લૂંટ ચલાવે છે અને આ શિવાજી મહારાજ છે એ લૂંટ ક્યાં ચલાવે છે? તો કે સુરતની અંદર ચલાવે છે. ભાઈ આ સુરત બંદર સુરત પોતે બંદર છે. તો કે એ સમયે ઔરંગઝેબના સમયની અંદર આ સુરત બંદર છે બાબુલ મક્કા અથવા તો બંદર મુબારક અથવા તો મક્કાનું પ્રવેશ દ્વાર એવા નામથી પોતે આ સુરત બંદર જાણીતું હતું. ભાઈ શિવાજી મહારાજ છે એની બીજી લૂંટ, તો કે શિવાજી મહારાજ છે એની બીજી લૂંટ 3 ઓક્ટોબર 1670 ના સમયની અંદર થાય છે. એટલે કે શિવાજી મહારાજે 1664 અને 1670 એમ 2 વાર ગુજરાત ઉપર લૂંટ ચલાવેલી. હવે આ લૂંટ ચલાવે છે એટલે સ્વાભાવિક છે ભાઈ ઔરંગઝેબ પણ પોતે એક ધર્મજનની શાસક હતો. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ આ ઔરંગઝેબ છે એના પિતા શાહજહાં, આ શાહજહાંને પણ પોતે એને કેદમાં પૂરી દીધેલો. ત્યારબાદ આ ઔરંગઝેબ પોતાના ભાઈ દારા શિકોઈ છે એનું ધડ કાપી અને ઘોડા ઉપર મૂકી આખા નગરજન છે એની અંદર ફેરવેલો અને કીધેલું કે બીજો કોઈ મારા રસ્તાની અંદર તમે આવશો તો હું ભૂલી જઈશ કે તમે મારા ભાઈ છો. અને આ ઔરંગઝેબ એનો ભાઈ દારા શિકોઈ એનું ધડ કાપી નાખેલું. ત્યારબાદ ઔરંગઝેબનો બીજો ભાઈ તો કે મુરાદ બક્ષ, આ બધાની સામે એને સામનો કરેલો. તો ભાઈ આ ઔરંગઝેબ છે એના ભાઈ જો દારા શિકોઈ છે, એનો ભાઈ મુરાદ બક્ષ છે અને એના બાપા શાહજહાં છે, એના પિતા શાહજહાં છે, એને જો ન મુકતો હોય તો એ બીજાની સામે શું હેઠો બેસે? ખરો વિદ્યાર્થી મિત્રો? ના બેસે. તો આ ઔરંગઝેબ છે શિવાજી મહારાજ 2 વાર લૂંટ ચલાવે છે સુરતની અંદર. તો ઔરંગઝેબ છે એ પણ પોતાનો કાફલો મોટો કરે છે, કાફલો તૈયાર કરે છે. પણ બને છે એવું કે એનો જે કાફલો હોય છે ઔરંગઝેબનો એ શિવાજી મહારાજની સેના સામે ટકી શકતો નથી. ભાઈ શિવાજી મહારાજ છે એને સુરત પર ચડાઈ કરી એનું કારણ શું હતું? તો કે એનું કારણ બને છે પૂના.
પુના એનું કારણ બને છે કે આ ઔરંગઝેબ હોય છે એ પુનાની આસપાસના વિસ્તારની અંદર જે કઈ લોકો હોય છે, જે કઈ પ્રજા હોય છે, એને પરેશાન કરવાનું કામ આ ઔરંગઝેબ કરતો હોય છે. એટલે પછી શિવાજી મહારાજ છે એનો સ્વાભાવિક છે બાટલો ફાટે છે, અને બાટલો ફાટે છે એટલે શિવાજી મહારાજ જે સમૃદ્ધ બંદર ગણાય છે સુરત, ત્યાં કણે પોતે મુઘલ શાસનની જે સત્તા સુરતની અંદર હતી ઔરંગઝેબની, ત્યાં કણે 2 વાર 1664 અને 1670 ની અંદર લૂંટ ચલાવે છે. એટલે કે પુના ઉપર હુમલો કહેવાય છે સુરત પર ચડાઈનું કારણ બને છે પુના. ત્યારબાદ ઔરંગઝેબ ઉશ્કેરાયો અને એનું મોટું સૈન્ય ઔરંગઝેબ ઉશ્કેરાય છે. શિવાજી મહારાજની લૂંટથી ઔરંગઝેબ પોતે ઉશ્કેરાય છે, મોટું સૈન્ય તૈયાર કરે છે, પણ એ પોતે શિવાજી મહારાજ સામે ટકી શકતો નથી. પણ એનો હેતુ શું હતો મોટું સૈન્ય કરવાનો, મોટું સૈન્ય તૈયાર કરવાનું કારણ શું હતું તો કે શિવાજીને પરાજય આપવી છે. એ તો એનો હેતુ હતો જ તે. પણ આજે શિવાજી મહારાજ એટલે કે જે મરાઠાની જે સેના છે ને, મરાઠાની સેના, એ મરાઠાની સેના કોઈ પણ હેતુસર ગુજરાતની અંદર ના આવવી જોઈએ, કોઈ પણ હેતુસર ગુજરાતમાં પ્રવેશવા ન જોઈએ, એવું પોતે ઔરંગઝેબ ઈચ્છતો હતો. ત્યારબાદ જોઈએ તો કે સતારાના છત્રપતિ રાજારામ. હવે આપણને એ ખ્યાલ છે કે આ જે સતારાની અંદર એટલે કે જે મરાઠા શાસનની અંદર જે કઈ રાજાઓ આવે છે એ પોતે છત્રપતિ નામ ધારણ કરતા. અને આ જે છત્રપતિ હતા એમના કહેવાય છે એમનું એક અષ્ટપ્રધાન મંડળ હતું. એ અષ્ટપ્રધાન મંડળની અંદર જે કઈ એક મુખ્ય વ્યક્તિ હોય છે એ કહેવાય છે ને પેશવા કહેવામાં આવતો હતો. તો જોઈએ એના વિશે થોડીક ચર્ચા કરીએ. કંઈક બને છે એવું કે જોઈએ જો સતારા, તો કે આ સતારાની અંદર બધા છત્રપતિઓ જે કે રાજા આવે છત્રપતિ નામ ધારણ કરીને આવતા. તો સૌથી પહેલા કોણ આવે છે સતારાની અંદર તો કે છત્રપતિ શિવાજી મહારાજ આવે છે. પછી શિવાજી મહારાજ છે, પછી તેમનો પુત્ર કહેવાય છે છત્રપતિ સંભાજી આવે છે. સંભાજી બાદ શાસનની અંદર આવતા હોય તો કે છત્રપતિ રાજારામ આવતા હતા. આ રાજારામ છે ત્યાર પછી કહીએ તો કે મહારાણી તારાબાઈ આવે છે. ભાઈ આ મહારાણી તારાબાઈ એના સમયની અંદર સૌથી વધારે યુદ્ધ ઝઘડાઓ થયેલા. મહારાણી તારાબાઈ પછી આવે છે છત્રપતિ શાહુ. ભાઈ આ છત્રપતિ શાહુ એટલે કોણ તો કે એને બીજા શિવાજી મહારાજ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ જો કોઈ શાસન ઉપર આવતા હોય તો કે છત્રપતિ રાજારામ બીજા. હવે આ જે રાજારામ છે એ પોતે છત્રપતિ નામ ધારણ કરીને આવે છે. અને કેવો રાજારામ એનો એક વિશ્વાસુ એવો મંત્રી હોય છે, એનું નામ હોય છે ખંડેરાવ દાભાડે. હવે આ ખંડેરાવ દાભાડે ને છત્રપતિ શિવાજી મહારાજ છત્રપતિ રાજારામ છે એ ખંડેરાવ દાભાડેને એવું કહે છે કે ભાઈ તમે કહેવાય છે બાલગણા નામનો વિસ્તાર છે ત્યાં જાઓ અને ચોથ અને સરદેશ મૂકી છે એનો કર ઉઘરાવો. તો કે ખંડેરાવ દાભાડે એ બાલગણા વિસ્તારની અંદર જાય છે ચોથ અને સરદેશ મૂકીનો કર ઉઘરાવવા માટે. પણ આ ખંડેરાવ દાભાડે છે એ બાલગણા વિસ્તારની અંદર કહેવાય છે ચોથ અને સરદેશ મૂકીનો કર ઉઘરાવવાની સાથે સાથે સુરતની અંદર પણ કર ઉઘરાવે છે. એટલે કે સુરતની અંદર પણ કર ઉઘરાવે છે. એટલે જે બીજા જે મરાઠાઓ હતા એને પણ આશા જાગે છે કે અમે પણ ગુજરાતની અંદર જઈએ અને લૂંટ મચાવી. જોઈએ એના વિશે. ભાઈ છત્રપતિ રાજારામ. ભાઈ આ રાજારામ એનો કહેવાય છે મુખ્યમંત્રી. ભાઈ મુખ્યમંત્રી એટલે એનું નામ ખંડેરાવ દાભાડે. ભાઈ આ ખંડેરાવ દાભાડે છે બરાબર, એને આ રાજારામ છે એ ખંડેરાવ દાભાડે ને કહે છે કે ભાઈ તમે જાઓ અને ચોથ અને સરદેશ મૂકીનો કર ઉઘરાવો. ભાઈ ચોથ અને સરદેશ મૂકીનો કર કઈ જગ્યાએથી ઉઘરાવવાનો હતો તો કે બાલગણા વિસ્તારમાંથી. ભાઈ આ ખંડેરાવ દાભાડે છે એને મદદ કરવા માટે 2 વ્યક્તિઓ હતા, એના વિશે આપણે આગળ પણ વાત કરેલી. તો કે ખંડેરાવ દાભાડે છે એને આ ચોથ અને સરદેશ મૂકીનો જે કર ઉઘરાવવા માટે જે 2 વ્યક્તિ હતા એ હતા પિલાજીરાવ ગાયકવાડ અને બીજા હતા દામાજીરાવ ગાયકવાડ. ભાઈ આ લોકો મદદ પણ કરે છે ને એટલા માટે આ ખંડેરાવ છે એ પોતે આગળ આવતા કહેવાય છે ને સોરઠની અંદર સુધી પણ પોતે પહોંચી જાય છે. એટલે કે સોરઠ સુધી પણ પોતે ચડાઈ કરી બેસે છે. તો કે આ ખંડેરાવ દાભાડે છે એ બાલગણા વિસ્તારની અંદર જાય છે ચોથ અને સરદેશ મૂકીનો કર ઉઘરાવવા માટે. ભાઈ આ સમજીએ ચોથ અને સરદેશ મૂકી શું છે. તો કે આ ચોથ અને સરદેશ મૂકી એ બંને મરાઠા શાસનની અંદર ઉઘરાવવામાં આવતો એક કર હતો. ભાઈ ચોથ એટલે શું તો કે આ ચોથ એટલે ભાઈ ચોથો ભાગ. ભાઈ ચોથો ભાગ એટલે શું તો કે 25% રકમ. જ્યારે આ સરદેશ મૂકી શું છે તો કે સરદેશ મૂકી એટલે કે 10% રકમ. 10% રકમ કર ભરવો પડતો હતો. ભાઈ બને શું તો કે ભાઈ આપણો ભારત દેશ છે
આ ભારત દેશ છે તો કે આ ભારત દેશની અંદર સમજી લો કે આ વિસ્તારની અંદર આ મરાઠાઓ છે, મરાઠાઓની સત્તા તો કહેવાય છે દક્ષિણની અંદર સર્વોપરી બનેલી, તો કે આ વિસ્તારની અંદર મરાઠાઓની સત્તા પોતે છે જ તે. તો કે ભારતના કોઈ પણ લોકો અન્ય જગ્યાએ એટલે કે ભારતનો આ જે તે વિસ્તાર છે બાકીનો વિસ્તાર એ પ્રજા ત્યાંની પ્રજા અથવા તો ત્યાંનું રાજ્ય પોતે રાજા જે કે હોય પોતે એવું ઈચ્છે કે અમારા પ્રદેશની અંદર કોઈ પણ બહારનું રાજ્ય આક્રમણ ના કરે અથવા તો મરાઠા શાસક છે એ પણ અમારા ઉપર આક્રમણ ન કરે, તો કે આ જે તે બહારના જે તે રાજ્યો છે એને શું કરવું પડતું હતું તો કે ચોર અને સરદેશ મૂકી છે એ કર ભરવો પડતો હતો. પછી શા માટે ભરવો પડતો હતો તો કે પોતાનું રક્ષણ માટે. કોઈ બહારનું રાજ્ય છે અથવા તો કહેવાય મરાઠા શાસક એમના ઉપર હુમલો ન કરે એટલા માટે એમને ચોથ અને સરદેશ મૂકીનો કર ભરવો પડતો હતો. તો જે આ ખંડેરાવ દાભાડે છે એ બાલગણા વિસ્તારની અંદર કર ઉઘરાવવા જાય છે, પણ એની સાથે સાથે બને છે કેવું તો કે સુરતની અંદર પણ પોતે કર ઉઘરાવે છે. હવે સુરતની અંદર કર ઉઘરાવે છે તો કે સુરતની અંદર કેવાય છે આ ચોથ અને સરદેશ મૂકીનો કર બાલગણા વિસ્તારની અંદર એમને ઉઘરાવ્યો, બાલગણાની સાથે સાથે શું કરે છે સુરતની અંદર પણ ઉઘરાવે છે. તો કે હવે બને છે અન્ય જે મરાઠાઓ છે ને અન્ય મરાઠાઓ એને પ્રલોભન જાગે છે, ઈચ્છા જાગે છે કે ભાઈ ઓ અમને કે બાલગણામાં કર ઉઘરાવવા મોકલ્યા હતા તો કે સુરતની અંદર પણ ઉઘરાવી લાયા, તો કે ગુજરાતની અંદર તો સારું એવું હોય છે કે વિસ્તાર કે જે આપણે લૂંટી શકાય ત્યાંથી મેળવી શકાય, તો અન્ય જે મરાઠાઓ છે એ પણ શું કરે છે એની ઈચ્છા જાગે છે અને ગુજરાતની અંદર પ્રવેશ કરે છે. તો શિવાજી મહારાજ ચડાઈ કરે છે એમ બીજા જે કે મરાઠા શાસકો હતા એ પણ અવારનવાર કહેવાય છે કે ગુજરાતની અંદર ચડાઈ કરી બેસે છે અને ચડાઈ કરી બેસે છે અને ઘણી બધી ધન સંપત્તિ પણ એ મુગલો પાસેથી પ્રાપ્ત કરી લે છે. જોઈએ આગળ ચર્ચા કરી. ભાઈ આ ખંડેરાવ દાભાડે જયારે કર ઉઘરાવવા જાય છે તો એ સમયે જે એમના રાજા હતા રાજારામ, આ રાજારામ એ સમયગાળો કયો હોય છે તો કે 1699 આસપાસનો સમયગાળો હોય છે કે આ રાજારામ છે એ ખંડેરાવને એ સમયે મોકલે છે અને ત્યારબાદ ખંડેરાવ છે પાછળ જોતા કહેવાય છે કે 1705 ના સમયગાળા પણ મોટો કાફલો એટલે કે સેના લઈ અને કહેવાય છે નર્મદા નદીને પાર કરીને આવે છે. જોઈએ આપણે આગળ અભ્યાસ કરીએ એના વિશે. તો કે 1703 નો સમયગાળો હોય છે. તો કે હવે આ વાત કરી છે આપણે કે મરાઠાઓ છે એનું જે પ્રલોભન થયું એટલે જેમની ઈચ્છા જાગી ગુજરાતની અંદર આવવામાં, તો કે 1703 નો સમયગાળો હોય છે. આ 1703 ની અંદર ઘણા બધા મરાઠાઓ હોય છે. આ મરાઠાઓ શું કરે છે તો કે ગુજરાત ઉપર આવે છે, ગુજરાત ઉપર આવી અને મુઘલો છે એની ઘણી બધી લૂંટ ચલાવે છે. ત્યારબાદ 1705 નો સમયગાળો આવે છે. તો કે આ 1705 નો સમયગાળો આવે છે તો કે ખંડેરાવ દાભાડે છે એક કહેવાય છે મોટું સૈન્ય લે છે અને આ મોટું સૈન્યની સાથે નર્મદા નદીને પાર કરીને ગુજરાતની અંદર આવે છે. નદી પાર કરીને આવે છે એ પણ કહેવાય છે ગુજરાતની અંદર સારી એવી લૂંટ ચલાવે છે. તો કે 1705 પછી કહેવાય ને આગળ કે 1706 નો સમયગાળો હોય છે અને આ 1706 ના સમયગાળાની અંદર એક ધનાજી જાદવ હોય છે. કોણ હોય છે? ધનાજી જાદવ. આ ભાઈ ધનાજી જાદવ કોણ છે તો કે આ ધનાજી જાદવ પોતે એક મરાઠા સરદાર જ છે. ભાઈ આ ધનાજી જાદવ છે એ 1706 ની અંદર કહેવાય છે કે દક્ષિણ ગુજરાતની અંદર પ્રવેશ કરે છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં લૂંટ ચલાવે છે, મોટા સૈન્યની સાથે આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ કરો આપણે આગળ જોયું તો મુઘલ સામ્રાજ્ય, તો કે મુઘલ સામ્રાજ્યની અંદર 1707 નો સમયગાળો એટલે કે ઔરંગઝેબનું મૃત્યુ, એટલે કે 1707 ના સમયગાળાની અંદર ઔરંગઝેબ પોતે મૃત્યુ પામે છે. તો કે એની પહેલા એટલે કે 1706 નો સમયગાળો હોય છે. 1706 નો સમયગાળો તો કે 1706 ની અંદર આ ઔરંગઝેબ છે મૃત્યુ પામે ને એની પહેલા એ બીમાર પડે છે. તો કે બીમાર પડે છે અને ગુજરાતની અંદર પોતાના સુબા મૂકી અને શાસન ચલાવતો હોય છે. તો કે આ 1706 ની અંદર આ ઔરંગઝેબ જે બીમાર પડે છે તો કહેવાય કે ગુજરાતની અંદર આ ઔરંગઝેબ છે ને એનો સુબો હોય છે. હવે એ સુબાનું નામ હોય છે આઝમ શાહ. ભાઈ આ આઝમ શાહ છે શું કરે છે? એક બાજુ આ ધનાજી જાદવ છે એ દક્ષિણ ગુજરાત ઉપર ચડાઈ કરી બેઠા હોય છે અને એ સમયે કહેવાય છે આ ઔરંગઝેબ છે એની બીમારીના સમાચાર આ આઝમ શાહને મળે છે. તો કે આઝમ શાહ છે એને બીમારીના સમાચાર મળે છે એટલે આઝમ શાહ છે એ પોતે દિલ્હી જવા નીકળે છે. ભાઈ દિલ્હી જવા નીકળે
તો દિલ્હી જવા નીકળે છે એની પહેલા આ આઝમ શાહ છે એ નાયબ સુબો હોય છે. શું હોય છે? નાયબ સુબો. હવે નાયબ સુબો હોય છે એનું નામ શું હોય છે? હમીદ ખાન. આ હમીદ ખાન છે એને શું કહે છે કે ભાઈ તમે શાસન સંભાળો, મારે તો આપણા બાદશાહ દિલ્હીની અંદર બીમાર પડે છે એટલે મારે જવું પડશે. એટલે કે આ આઝમ શાહ છે એ એના નાયબ સુબો છે અને હમીદ ખાનને ગુજરાતનો વહીવટ સોંપી અને પોતે દિલ્હી જવા નીકળે છે. અને બને છે એવું કે 1707 ની અંદર ઔરંગઝેબ છે એનું મૃત્યુ થાય છે. પણ એક બાજુ આઝમ શાહ જાય છે દિલ્હી અને ગુજરાત ઉપર કહેવાય છે ને આ ધનાજી જાદવ છે એ ચડાઈ કરી બેઠા હોય છે. તો કે હવે સત્તા તો હાથ ઉપર હોય છે હમીદ ખાનને. તો કે હમીદ ખાન છે એ શું કરે છે? તો કે હમીદ ખાન બીજા પણ મુઘલ સુબાઓને ભેળવે છે. મુઘલ સુબાને ભેળવી ઘણા બધા મુઘલ સુબાઓ એકઠા થઈ અને કહેવાય છે કે કોના સાથે? તો કે આ મરાઠા એટલે કોણ? ધનાજી જાદવ. આ ધનાજી જાદવ છે એની સામે શું કરે છે? લડાઈ કરે છે. તો ધનાજી જાદવ છે એની સાથે લડાઈ તો કરે છે પણ ધનાજી જાદવની જે સેના છે એની સામે કહેવાય ને તો કે આ હમીદ ખાન એ પોતે હમીદ ખાન અને એની જે સુબાઓ છે પોતે ટકી શકતા નથી એટલે એમનો પરાજય થાય છે. અને પરાજય થાય છે અને આ જે મરાઠાઓ હતા ને મરાઠાઓ એ આ મુઘલ સુબાઓને પકડી અને કેદ કરી મૂકે છે. ભાઈ આ જે મુઘલ સુબાઓ હતા કહેવાય ને આ હમીદ ખાનની અને આઝમ શાહની એ ભાઈ મહાન મોટા સુબાઓ હતા. જેવા તેવા હતા નહીં તો કે એમને જેલમાંથી કાઢવા પણ ખૂબ જરૂરી હતા. તો કે એમને આ જે મુઘલો છે એ આ મુઘલ સુબાઓને બહાર લાવવા માટે શું કરે છે? તો કે ઘણી બધી એટલે કે મોટી એવી રકમ છે ને એ આ મરાઠા સરદારને ભરવી પડે છે ભાઈ. એટલે કે આગળ વાત કરીએ ને તો કે આ જે મરાઠા છે એ મરાઠાઓ મુઘલો પાસેથી એટલે કે મુઘલ સુબાઓ પાસેથી આ મુઘલ સુબા છે એના પાસેથી રકમ છે એ વસૂલ કરે છે. શા માટે રકમ વસૂલ કરે છે? તો કે ભાઈ જેલમાં પૂરેલા છે ને હમીદ ખાન એમને બહાર કાઢવા માટે. તો કે ત્યાર પછી આગળ આ વાત જોયું ખંડેરાવ દાભાડે એ 1705 ની અંદર ચડાઈ કરે છે એ જોયું, નર્મદા નદીને પાર કરે છે. ત્યાર પછી આ ધનાજી જાદવ તો કે ધનાજી જાદવ છે એ 1706 ની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પ્રવેશ કરે છે. ત્યારબાદ ગુજરાતના સુબા તો કે ગુજરાતના સુબા વિશે પણ આપણે વાત કરી, એક આઝમ શાહ અને બીજો હમીદ ખાન. અને આ હમીદ ખાન છે એને શું થાય છે? તો કે એની નિષ્ફળતા થાય છે. એટલે કહેવાની વાત શું છે? તો કે હમીદ ખાન છે એ પોતે મરાઠાઓ છે એની સામે પરાજય થાય છે અને પોતે બધા પકડાઈ જાય છે. એના કારણે શું છે? તો કે આ મુઘલ સુબાઓ છે એની ધરપકડ થાય છે અને એમને કરની ચૂકવણી કોને કરવી પડે છે? તો કે આ જે કંઈ મરાઠા સરદારો છે એને કરની ચૂકવણી કરવી પડે છે. તો કે આ રીતે ધીરે ધીરે કહીએ તો કે જે મુઘલ સત્તા છે એ નબળી પડતી જાય છે અને મરાઠાઓ એ પોતે શું થાય છે? સર્વોપરી બનતા જાય છે. તો કે હવે જે કંઈ આપણે વાત કરવાની છે આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. તમે મને ધ્યાનથી સાંભળ્યો એ બદલ આપ સર્વનો આભાર.